નમસ્કાર દર્શક મિત્રો, મોનિબાર બ્લોગમાં તમારું સ્વાગત છે. અને દર સાલની માફક આ વખત પણ અમે રંગપુર મુકામે પગપાળા જઈ રહ્યા છીએ. અત્યારે હાલ જો હું અને અમારા ધવલભાઈ પાણી લેવા આવી ગયેલા છીએ. અત્યારે નમસ્કાર દર્શક મિત્રો, મોનિબાર બ્લોગમાં તમારું સ્વાગત છે. અને દર સાલની માફક આ વખત પણ અમે રંગપુર મુકામે પગપાળા જઈ રહ્યા છીએ. તો તમે આ વિડીયો કન્ટિન્યુ કરજો અને પૂરા વ્લોગને જોતા રહેજો, કારણ કે અમે બધી જ અપડેટ અંદર મૂકવાના છીએ. આથી કરી અને અહીંયાથી અમારો પગપાળા સંઘ ચાલતો થઈ જશે રંગપુર મુકામે જવા માટે. તો આગળ વિડીયોને જોતા રહેજો. भगवती मात ब्रह्माणी भगवती मात ब्रह्माणी शारद सुख करणी ओम जय शरण शरणी मैया मोक्ता फलमणि पारम फलमणि पारम हे पुराणरंगी ओम जय जय मैया बुंदा અત્યારે હાલ જો હું અને અમારા ધવલભાઈ પાણી લેવા આવી ગયેલા છીએ. અત્યારે અહીં જયવીરમાંથી પાણી લીધું છે અને હવે અમારો સંઘ પાછળ આવશે. અહીંયાથી અમે રંગપુર જવાના છીએ, એટલે અહીંયાથી જોડાઈ જઈશું. તો આ વિડીયોમાં બને રહેજો.
તો દર્શક મિત્રો અત્યારે હાલ અમે કમાલપુર રોડ ઉપર પહોંચી ગયેલા છીએ. ના જોયેલો કમાલપુર રોડ, અમે કમાલપુર રોડ ઉપર પહોંચી ગયેલા છીએ અને આ છે ને એક વાવ છે. હવે આગળ જોતા રહેજો વિડીયો. તો દર્શક મિત્રો અત્યારે હાલ અમે હવે કમાલપુર સદી માતા પહોંચી ગયેલા છીએ અને જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે અને અહીંયા અમે ચા નાસ્તાનું આયોજન કર્યું છે. તો હવે ત્યાં જઈને અમે ચા નાસ્તો કરીશું. ના માતાજીનું મંદિર છે, જોઈ લો તમે. અહીંયા અમારા કુટુંબજન બધા ભેગા થયેલા છે અને અહીંયા બેઠક પણ ચાલે છે માતાજીની અત્યારે હાલ. હવે ચા નાસ્તો કરી લઈએ. જય માતાજી. આગળ બ્લોગમાં બની રહેજો. તો ભાઈ હવે અમે જો આ ચા નાસ્તો કરી લઈએ છીએ. ચા નાસ્તો કર્યા પછી રંગપુર મુકામે જવા માટે અમે રવાના થયા, બરોબર? તો આગળ વિડીયોમાં બને રહેજો. હવે ચા નાસ્તો કરવા દો મંદિરથી. તો દર્શક મિત્રો આજે મને નંદીશભાઈ જોડે વાત કરીશું કે અહીંયા તમે ચાલતા જે રંગપુર આવ્યા એમાં તમને કેવો આનંદ આવ્યો અને તમારું શું કહેવું છે? નંદીશભાઈ જોડે વાત કરીએ. ગુરુના સાનિધ્યમાં અમે જઈએ છીએ રંગપુર મુકામ, રુદ્રજી મહારાજના સાનિધ્યમાં. અને અત્યારે મુકામ કર્યો કે કમાલપુર માતા સહીના ત્યાં મુકામ કર્યો. ત્યાં બેસી થોડો આરામ કરી અને પછી બધા રંગપુર મુકામે ચાલતા જઈશું. ચા નાસ્તો કરીને જવાના ને આપણે નાસ્તો વાસ્તાનો અહીંયા સેવા કેમ્પનું આયોજન કર્યું છે. તો સેવા કેમ્પ લઈને અને પછી જઈશું ગુરુના ત્યાં. અને તમારું શું કહેવું છે? તમને ગુરુવાર તમે દરરોજ દર વખત ચાલતા જાવ છો એ વિષય ઉપર તમે શું કહેશો કે દર વખત ચાલતા? શ્રદ્ધા છે એટલે ગુરુના ત્યાં અમને ગુરુનો હુકમ થાય છે ને ગુરુના ત્યાં જઈએ છીએ. ગુરુના પંચા તો અપરંપાર છે. સ્થાનિક કુટુંબ ઉપર અમારી ઘેરની કૃપા એટલી બધી બની છે. અમારે એવું કરતા છે કે જેને રોજન ફરવા મોહ થયો તો અમે લોકો મંતરીએ છીએ. બોલો કાકા, આપણે કેટલા વર્ષથી ચાલતા આવીએ છીએ રંગપુર મુકામે? લગભગ તો પેલા વડીલો આવતા હતા ચાલતા, બરોબર, ઘણા વર્ષ પહેલા. બરોબર. અને છેલ્લા 10 વર્ષથી તો અમારા 10-12 વર્ષ તો ખરા વર્ષ તો અમે ગુરુ મહારાજની દયાથી અને એમની કૃપાથી જો સુધી ચલાય અને આ રીતે બધા ગુરુ મહારાજ હિન્દુસ્તાની પરિવારને શક્તિ આપે, જો આપ શરીર સારું રાખે, બધાને સુખી કરે તો અમે ચાલતા આવીશું. અમારા કુટુંબ આખું સંઘ લઈને આવ્યું છે. અહીંયા પરિવાર જો આ બધો પરિવાર બેઠ્યો છે અને જો અત્યારે ચા નાસ્તાનો પ્રોગ્રામ થાય છે, સેવા કેમ્પનું આયોજન કરેલું છે. જો આ બધા આયોજન તો જોઈ ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તો આપણે પપ્પા કઈ સાલથી ચાલતા આવીએ છીએ એવું કઈ યાદ હોય તો તમને બે શબ્દો પણ? આમ તો અમારા વડીલો એ ચાલતા જિમ્મેદારી તો કરતા. ત્યાર પછી સંવત 2070 શ્રાવણ માસમાં અમે બધા યુવાનો ભેગા થઈ નક્કી કર્યું આપણે દર સાલ જવું. ત્યારથી સંવત 2070 થી 14 અમે ચાલવાનું ચાલુ કર્યું છે. ગુરુ મહારાજની અસીમ કૃપાથી અમે વડનગરથી રંગપુર જઈએ છીએ ચાલતા. ત્યાં આગળ અમે ધજા, છત્તર, આરતી, થાળ કરીએ છીએ અને આનંદ ઉત્સવ મનાવીએ છીએ. અમારા ઉપર વસ્તાણી પરિવાર ઉપર ગુરુ મહારાજની અસીમ કૃપા વરસેલી છે એટલે અમને ખૂબ આનંદ આવે છે. તમે ચાલતા હો તો તમને કેવી મજા આવે છે? ઓહો મજા આવે છે. અને કેટલા વર્ષથી તમે ચાલતા હો છો? આ બીજું વર્ષ. કેવું રહે છે? આનંદ રહે છે? આનંદ રે. ઓકે, ગુરુના પરચા કેવા છે? આરાસી સારા છે ને? ઓકે, થેન્ક યુ. આ ચંદ્રિકા મમ્મીજી એરિયા હિંગળાજ માતાની સેવા કરી છે અત્યારે હાલ. તો ચંદ્રિકા મમ્મી, તમે ચાલતા આવ્યા અત્યારે કઈ રિક્ષામાં આવ્યા? ચાલતા આયા. ચાલતા આવ્યા, કેવું લાગ્યું તમને? સરસ લાગી. મજા આવી ગઈ? અને તમને સેવામાં કેવી મજા આવે છે? મજા આવે. સરસ. મજા આવે ને? બહુ ગુરુ મહારાજની દયા છે આપણા ઉપર. ઓકે, થેન્ક યુ. કાકા, તમે વિસનગર થી આવ્યા ને? હા, વિસનગર થી. બરોબર, કેવી મજા આવી તમને? મસ્ત મજા આવી. ગુરુ મહારાજની દયા છે, આનંદ છે. બરોબર, કેવું આયોજન કેવું હોય છે? બહુ સરસ છે. છેલ્લા 2 વર્ષથી સારું કામ ચાલે. ગુરુ મહારાજ આશીર્વાદ છે. બધાની રોજન પણ મટી જાય છે. બધા દુઃખનો દુઃખ દૂર કરી દે છે ગુરુ મહારાજ. બરોબર. મહેસાણાથી સ્પેશિયલ આવ્યા હતી ચાલતા. મહેસાણાથી? મહેસાણાથી. સરસ. જો એમને ઓકે, સંકેત કુમાર, મજામાં? એકદમ આનંદ મંગલ. બરોબર, કેવું લાગે છે તમે અહીંયા રંગપુર મુકામે ચાલતા આવો છો એટલે તમને કેવું લાગે છે? રંગપુર મુકામે ચાલતા આવવાની એક એવી એનર્જી છે કહેવાય
બરોબર. એ પોઝિટિવ એનર્જી બહુ સારી એવી ફૂલ થઈ રહી છે અને દરેકને વિનંતી છે કે દર વર્ષે ચાલતા આવો અને વધુ ઉમરતાથી ચાલતા આવો. સમગ્ર આસ્થાનું કેન્દ્ર એવા સમગ્ર પરિવાર અમારા વસાણી પરિવાર દર વર્ષે શ્રાવણ મહિનાના પહેલા પખવાડિયે અમે આ પગપાળાનું આયોજન કરી વસાણી પરિવારની બેન દીકરીઓ કુંવાસીને તેડાવી ત્યાં સમૂહ ભોજનનું આયોજન કરી ખૂબ ખૂબ આનંદ મંદન કરીએ છીએ. સદગુરુદેવની જય. ભાઈ હવે આપણે રંગપુર જવા માટે સંઘ હવે રવાના થશે તો ડીજે વાળાને કહું છું હવે મારી કાલે એનાઉન્સ કરી દઉં છું અને અહીંયાથી હવે અમે રવાના રંગપુર જઈશું બરોબર. તો હવે જોતા રહેજો આગળ અમારા બકા મોમાજી ગેલા મોમા આપણો સંઘ હવે સખીમાના મંદિરથી રંગપુર જવા માટે રવાના થઈ જશે એટલે ફટાફટ તૈયાર થઈ જાવ ભાઈ અને હવે રવાના થઈ જાય. દર્શક મિત્રો અમે રંગપુર પહોંચવામાં લગભગ અડધો કિલોમીટર બાકી હશે. આ રંગપુરનો રોડ છે જોઈ લો તમે. પહોંચવા આવ્યા છીએ. નવું મંદિર બને છે અત્યારે દેરાસર બને છે અહીંયા મંદિર પહોંચી ગયેલા છીએ. હવે અડધી કિલોમીટર બાકી છે. અમારા વિનેશભાઈ ઉભા છે જો 5 થી 10 મિનિટમાં જ આવી જશે. અંકિતભાઈ અમારે જઈજો ત્યાં જઈ રંગપુર જઈ અને દાદાના દર્શન કરાવી દઈશું. દર્શક મિત્રો અમે બળવંતી માતા આગળ પહોંચવા આવી ગયેલા છીએ. લગભગ બળવંતી માતાનું મંદિર અહીંયાથી અમારે 100 મીટરનું અંતર હશે અને અહીંયા અમારા સેવાભાવી મિત્રો અમારા કુટુંબજનો અહીંયા કંઈક વેચી રહ્યા છે. વસ્તુ વેચી રહ્યા છે. હા આઈસ્ક્રીમ છે દેખાય છે આગળથી આઈસ્ક્રીમ છે. અમારા પંગા કાકા સન્નીભાઈ બધા આઈસ્ક્રીમ આપી હતી. હવે આગળ જઈને જોઈ લઈએ સેવા લઈ લઈએ. મિલનભાઈ અમારા પંકજ કાકા સુંદર મજાની સેવાની. થેન્ક યુ પંકા કાકા. જય ગુરુ મહારાજ. એવા બધા મારા કુટુંબીજનો બેઠા છે અને અહીંયાથી હવે અમે સેવા તો લઈ લીધેલી છે પણ અત્યારે હાલ કોઈ થતું નહીં. હવે આગળ જઈએ છીએ અને આઈસ્ક્રીમ ખાઈ લઈએ બરોબર. જો આવી આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો દર્શક મિત્રો અમે આઈસ્ક્રીમ ખાઈ લીધો. અમારા કાકી જો આઈસ્ક્રીમ હજી હાથમાં છે હજી ખાતો નહીં એમને હજી બાકી છે. જો તમારે ખાવું આઈસ્ક્રીમ ખાવું હોય તો આવી જાય એમ કહી છે અમારા કાકી. એમના બાકી છે અને અમારા કાકાજી એમને પહેલો ડાયાબિટીસ છે ને તો એ આઈસ્ક્રીમ પહેલો પતાવી દીધો. જો અમારા રુદ્રભાઈ છે. રુદ્રભાઈ તમે આઈસ્ક્રીમ ખાતા જાઓ છો? હવે કોઈ વધુ નહીં નાખી દો ને છે. શરબત તો પી દો. શરબત નહીં રસો કહેવાય યાર. આગળ બોલો એટલે કન્ટિન્યુ કરજો. અને અમારે જો બુદ્ધિબુન અને કુણાલભાઈ બી આગળ જઈ અને અમારા શિવડો જો દોડ કરે છે પણ હવે થાકી ગયો છે હોય. આગળ વ્લોગને કન્ટિન્યુ કરજો ભાઈ. રંગપુર અમે પહોંચી ગયેલા છીએ. આ જો આ રંગપુર છે અને હવે ઢાળ ઉતરીએ ને એટલે સીધું અંદર દાદાનું મંદિર આવશે. પણ અમે પહેલા એટલા માટે છીએ અત્યારે હાલ તો અમારી કેસવી છે નાની છે અને એ રોવો છે દાદા જોડે છે. એ રોવો છે એટલા માટે અમે કીધું કે ફટાફટ નીકળી જઈએ ભાઈ જેથી કરીને દાદાનું કોમે હચવાઈ જાય અને અમારી કેસરીબુને હચવાઈ જાય. હમણાં એક વખત ફોન તો આવી ગયો છે તો કેસરીબુન રોવી છે એટલે ફટાફટ અમે નીકળ્યા છીએ ભાઈ. ગેટ રંગપુર આવી ગયું છે. અમે પહોંચી ગયેલા છીએ અને હવે સીધા અંદર જ જતા. દર્શક મિત્રો આ જોવા અમારું રૂપગીરજી મહારાજનું મંદિર છે. રૂપગીરજી મહારાજ અખાડા રંગપુર. અંદર જઈ અને દર્શન કરાવી દઈએ. તો આ રહ્યા અમારા રૂપગીરજી મહારાજનું મંદિર.
અબોલ માત કી જય, હિંગળાજ માત કી જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. વડનગરથી વસ્તાળી પરિવાર જે રૂપકરજી મહારાજના હાજરા હજુર પરચાના આશીર્વાદ મેળવેલા એવા વસ્તાળી પરિવાર કુટુંબ આજે રણપુર ખાતે છેલ્લા કેટલાય વર્ષથી અહીં ધજા છત્તર ગુરુ મહારાજનો મલિદો થાળ અને આરતી કરે છે. માલજી દાદા જે વખતે રાવણમાં 3 ભાઈ હતા, એ 3 ભાઈનો પરિવાર અહીં વડનગર ખાતે આવેલો અને ત્યાર પછી યજમાન વૃત્તિ કરવા માટે અહીં રણપુરમાં આવેલા. રણપુર પાટીદાર સમાજમાં તેમને અહીં આગળ આવી અને એક પોથી વાંચેલી. એ વખતે રૂપકરજી મહારાજ ના દર્શને માલજી દાદા આવેલા. એ વખતે રૂપકરજી મહારાજ ખુશ થઈ અને એમને કહેલું કે તમે આ જેડિયાથી 60 ટીકા એટલે રોજર અને ઢોરના આવતો ફરવા મળવા તમારો પરિવાર જ્યાં સુધી રહેશે, જ્યાં સુધી આજીવન ચાલશે, તમારા સત પ્રમાણે આ ચાલશે એવા આશીર્વાદ મેળવી અને માલજી દાદાને આશીર્વાદ આપી કેડિયા આપ્યા. એ જાડિયા લઈ અને વડનગરમાં માલજી દાદાએ નિજ મંદિરમાં સ્થાપના કરી અને ત્યારથી એવું કહેવાય છે કે જ્યાં સુધી વડનગર વસ્તાની મહેલામાં રૂપકરજી મહારાજ ચમત્કાર તરીકે રાત્રે 12 વાગ્યા પછી એ ઘોઘરા લઈ અને આખા મહેલામાં ફરતા. લોકોએ કાલે કાલ સાંભળેલું અને આગળથી આ વાર્તા લોકવાયકા છે અને આજે પણ એ કુટુંબ સુખી અને સમૃદ્ધિ છે. ગુરુ મહારાજના આશીર્વાદ જે વખતે માલજી દાદાને મળેલા એવા આપ સૌને મળે અને હવે ભક્તની આરતી થશે. તે આરતીનો લાભ લેવા માટે દરેક ભક્તો હાજર થજો. બોલ શ્રી રૂપકરજી મહારાજ. ગુરુ મહારાજના ખૂબ ખૂબ હવે ગુરુ મહારાજને પ્રત્યક્ષ પરચો હું કહું કે જયારે કોરોના ચાલતો હતો એટલે એ કોરોના પૂરતું એક દિવસ મને સપનો આવ્યો કે અમારા રૂપગીરીજી મહારાજ અને ભૈરવ દાદા આટલી 2 મૂર્તિ દર્શન મેં કર્યો અને મેં એટલે માગ્યું કે હે ગુરુ મહારાજ મારા રણપુર ગામનો તેનો મેળો લગ્ન અંતર હોય બસ એટલું કહી અને મારો એટલે કર્યું. બીજા દિવસે મેં અમારી કારોબારી બોલાવી અને કારોબારીએ અમારી ગુરુ મહારાજની બાધા રાખેલી અને એ બાધા બોલતો એટલે કરી અને મારા ગુરુ મહારાજના લીધે મારા રંગપુરનો એક લીલો નખ નતો ઉઠ્યો. બોલ શ્રી રૂપકરજી મહારાજની જય. સતીશભાઈ, તમને દાદાના પરચા વિશે કેવું માહિતી છે એ થોડી 2 વાક્યો પણ. ગુરુ મહારાજના પરચા એટલે અપરંપાર. વડનગરની અંદર તો અમારા જે માલજી દાદા હતા એમને સાક્ષાત ગુરુ મહારાજે 2 જેડિયા આપેલા ઘૂઘરી વાળા અને એ વખત કહેલું તો કોઈને 60 ટીકા થઈ હોય રોજેણ અને ભેંસોને ખરવાનો રોગ થયો હોય તો તમે આનાથી તમારા વિસ્તારની અંદર કોઈ પણ નાનું છોકરું મંત્ર કરીને કરશે તો એનું દુઃખ દૂર થશે અને હાલની તારીખમાં પણ 300 વર્ષથી પણ દરેકના દુઃખ દૂર થાય છે. બીજી વાત કે આ જે ગુરુ મહારાજ રહ્યા એ પહેલા કંસારા કોઈ તેઓ આગળ ભક્તિ કરતા મહારાજ મહાદેવની અને તેઓ આગળ હતા. તો તેઓ આગળ જ્યારે ગુરુ મહારાજ હતા ત્યારે કોઈ નાનું છોકરું આવ્યું હોય, ગામમાં કોઈ દુઃખ હોય તો એમને દૂર કરતા. એમના જોડે એક અક્ષય પાત્ર હતું તો જે અક્ષય પાત્ર હતું એનાથી કોઈને જમવાનું હોય તો એમાંથી આપતા. ત્યારે જ્યારે બહાર નીકળ્યા આજુબાજુના ગામમાં એમના ગુરુ ભાઈઓને ત્યાં મળવા માટે ત્યારે ગામની અંદર જે છોકરા હતા એમને કુતૂહલ હતું કે ભાઈ
આ મહારાજ આમાંથી બધું આપે છે, તો પછી આ ગુરુ મહારાજનું અક્ષય પાત્ર કેવું કે એમાં લાવો આપણે પણ જોઈએ. તો એ ગુરુ મહારાજનું જે અક્ષય પાત્ર હતું એ જે જોયું તો ત્યાં આગળ એમને કઈ દેખાયું નહીં છે કે આમાં તો કશું હા નહીં. એટલે એ છોકરાઓ તો એમને મૂકીને જતા રહ્યા. એ મૂકીને જતા રહ્યા ત્યારે ગુરુ મહારાજ બહારથી ગામમાં આવ્યા ત્યારે ગાદી ઉપર જઈને જોયું કે હવે આ મારું અક્ષય પાત્ર રહ્યું કોઈને જોયેલું હોય અને એની ચાદર ઉઘાડી કરી દીધી. એટલે આ ગામમાં મારું અપમાન થયું, એટલે આ ગામમાં મારે રહેવાય નહીં. એટલે ગુરુ મહારાજ ત્યાંથી નીકળી ગયા અને એમના સુનસી ગુરુભાઈ હતા એમને મળી અને ત્યારબાદ કિયાદર આવ્યા. કિયાદર 2 દિવસ રોકાણા અને ત્યાં એમને બ્રહ્મ જ્ઞાન થયું તો અહીંયા પૌરાણિક કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે. તો એ સીધા જ અહીંયા આવી અને અહીંયા એમની ધૂણી દખાવી દીધી અને કાશી વિશ્વનાથની પૂજા કરવા લાગ્યા. પણ જે કંસારા ગુઈ ગામમાંથી નીકળ્યા તો ત્યાંના વડીલો પણ અત્યારે કહે છે કે જ્યારે ગુરુ મહારાજ નીકળ્યા ત્યારે ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો. ઢોર ઢાખર મરવા માંડ્યા અને પુરુષો પણ મરવા માંડ્યા, સ્ત્રીઓ પણ મરવા માંડી. ત્યારે ગામના જે વડીલો હતા હોશિયાર લોકો એમને એવું થયું તો ખરેખર માનો કે ના માનો ગુરુ મહારાજ બહાર નથી ગયેલા પણ ગુરુ મહારાજ આપણા ગામમાં નારાજ થઈ અને ક્યાંક જતા રહેલા. એટલે આપણે ગુરુ મહારાજની શોધ કરવી પડશે તો જ આપણા ગામમાં રોગચાળો મટશે. ત્યારે ગામના સારા એવા પ્રતિષ્ઠિત વડીલો એમના ગુરુભાઈ સુનસી હતા, તે ગુરુભાઈ સુનસીભાઈ હતા એમને મળ્યા અને કહ્યું અમારા રૂપગીરી મહારાજ અહીંયા આવ્યા છે. ત્યારે એમને કહ્યું અહીંયા નથી પણ રંગપુર ગામે ગયા. તો મહારાજ તમે ત્યાં છો તમને ત્યાં મળશે. એટલે ત્યાંના કંસારા કુઈના વડીલોએ કીધું ના અમારા કહેવાથી આવશે નહીં, અમારા ગામમાં નારાજ થઈને નીકળ્યા હોય એવું લાગે, તમે સાથે ચાલો. ત્યારે સુનસીના મહારાજ અને ગામના વડીલો મુકામે પધાર્યા અને ત્યાં અહીંયા વડીલો આવ્યા અને એ વડીલો અને મહારાજે વાત કરી કે તમારા જવાથી કંસારા કોઈ ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. એ રોગચાળો જે ફાટી નીકળ્યો ગામમાં માણસો પણ મરવા મળ્યા છે. તમે ગુરુ મહારાજની અંદર તમે આવો કંસારા કોઈ પાછા ચાલો તો અમારા ગામની અંદર આ બધા દુઃખ દૂર થાય. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ગામમાં હું ફરીથી તો નહીં આવું પણ સુનસીના મહારાજ અમારા ગામમાં આવ્યા છે અને એમના કહેવાથી હું તમારા બધા દુઃખ દૂર કરી દઉં છું. ત્યારે ગુરુ મહારાજે એમને કહેલું કે સૌ પ્રથમ તમે આખા ગામનું ઢોર ઢાખર બધા જ માણસો બધા ગામની બહાર નીકળી જજો. બહાર નીકળ્યા પછી સુનસી ગામથી મહારાજ આવ્યા છે તો એમને પણ કંઈક અઢાણી આપવી જોઈએ. તો પહેલો દીવો કે તમારા સુનસી ગામે કરવા જવાનો, સુનસી ગામે તમારા દીવો કરી અને પછી તમારા ગામમાં રાધણ મૂકવાના ઉજાણીના. એ ઉજાણીના રાધણ મૂક્યા બાદ તમારે બધાએ જમવાનું અને જમ્યા પછી તોરણ બાંધવાનું ગામની અંદર અને ગામની અંદર તોરણ ગાય જવા દેવાની. પછી તમારે બધાએ ત્યાં અંદર જવાનું. ત્યાં આગળ ગુરુ મહારાજે કહ્યું જેને મારું અક્ષય પાત્ર ઊંધું પાડ્યું છે એને હું એવો ભયંકર તો શ્રાપ નહીં આપું પણ એટલું જરૂર કહીશ કે જેને મારો આ અક્ષય પાત્ર ઊંધું પાડ્યું એનો વસ્તાર એક પરિવારથી વધુ વધશે નહીં. તો એ ગામની અંદર એ બંગાળી કુટુંબ તરીકે ઓળખાય છે. હાલની તારીખમાં પણ ત્યાં આગળ એક જ વસ્તાર આવે છે, બીજો વસ્તાર થતો નથી, હોય તો એ રહેતો નથી. તો આ ગુરુ મહારાજના વચનથી પછી કંસારા ગામમાં બધા દુઃખ દૂર થઈ ગયા. 350 વર્ષથી હજુ પણ ગુરુ મહારાજમાં મહેસાણા જિલ્લાની મોટામાં મોટી ઉજાણી નીકળે છે. એવા આવા અસંખ્ય પરચા છે. કોઈનો દુઃખ દૂર કર્યા હોય, કોઈ છોકરો બોલતો ના હોય, કોઈને શ્રદ્ધાથી માન્યું હોય તો બોલતો પણ થઈ ગયેલો છે. કોઈના ઘેર ખૂબ પરિસ્થિતિ વિકરાળ થઈ હોય તો એ પણ થયેલી. પછી જ્યારે ગુરુ મહારાજે આ ગામની અંદર સમાધિ લીધી, ગુરુ મહારાજે આ ગામની અંદર જ્યારે સમાધિ લીધી ત્યારે ગામ લોકોને એવું કહેલું કે મારી આખા ગામમાં પાલખી ફેરવી અને મને સમાધિ આપો. પણ ગામના વડીલો ગુરુ મહારાજને સમાધિ આપો એવી તાકાત તો ધરાવતા ના હોય. એમને પણ પેલું એ હોય કે આપણા ગુરુ મહારાજને આપણા હાથે અપાય નહીં. સમાધિ કરી અને ગુરુ મહારાજ અંદર બિરાજમાન થયા અને ત્યારબાદ એમને ચાલુ કરી સમાધિ લેવાની. જેવી અહીંયા સમાધિ લીધી એટલે ઉમતા ગામનો સંઘ અને અમારા રંગપુર ગામના અમુક વડીલો જ્યારે કાશી વિશ્વનાથ જે ગુરુ મહારાજ કાશી વિશ્વનાથની જબરજસ્ત સેવા કરતા હતા ત્યાં આગળ પરચો આપ્યો અને ત્યાં જે સંઘ હતો એને પિત્તળનો પાલો આપ્યો અને સાકર આપી અને કહ્યું કે મારા રંગપુર ગામમાં જજો
અને કહેજો કે ગુરુ મહારાજ હેમ કેમ અહીંયા પહોંચી ગયા છે. તો એ બધા ઉમટા ગામનો સંઘ ને અહીંયા આવી અને કહ્યું કે ગુરુ મહારાજે હમણાં પિત્તળના પાલા આપેલા અને ગામમાં વેચવાનું કહેલું. ત્યારે ગ્રામજનોએ કહ્યું કે ગુરુ મહારાજે તો અહીંયા સમાધિ લીધી. તો ગુરુ મહારાજે સાક્ષાત તેમને પરચો આપ્યો અને જ્યારે પાલા ઘર દીઠ એ વખત વેચ્યા તો ઘર દીઠે પિત્તળના પાલા ઘેર ઘેર ચાલી રહ્યા, પ્રસાદ પણ ચાલી રહી, આપ્યા હતા 5 નંગ જ, તો ઘેર ઘેર ચાલી રહ્યા. તમે વિચારો હાલની તારીખમાં પણ ઘણા ઘરે પિત્તળના પાલા છે. તો આવા ગુરુ મહારાજના અસંખ્ય પરચા છે. જો કહેવા બેસીએ તો 10 કલાકનો પણ સમય ઓછો પડે. બોલો ગુરુ મહારાજની. સતીશભાઈએ સરસ મજાની માહિતી આપી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા બ્લોગમાં. જય ગુરુ મહારાજ.